નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 12 મે 2026ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરજો, પરંતુ વિડીયોને શેર કરવાનું ના ભૂલતા. તમારા જેટલા પણ મિત્રો જેઓ કમ્પિટિટિવ એક્ઝામની તૈયારી કરી રહ્યા છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને અત્યારે શેર કરી દો, તમે જે તે સોશિયલ મીડિયા એપ્લિકેશન વાપરો છો એમાં. ચલો તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો, જેના જવાબો તમારે કમેન્ટમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નોના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ સાચા છે, અને જેટલા પણ સાચા હોય એનો જવાબ કમેન્ટમાં લખવાનો કે 10માંથી આટલા સાચા. ડેલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો વિજ્ઞાનના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની કલા, સંસ્કૃતિ અને વારસાના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન, ભારતના નવા ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો જવાબ આવશે NS રાજા સુબ્રમણી. તો લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણી છે, તેમની ભારતના સંરક્ષણ પાંખના સર્વોચ્ચ પદ એટલે કે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ તરીકે નિમણૂક કરવામાં આવી છે. આ પદ ભારતીય સૈન્યની ત્રણેય પાંખો વચ્ચેના સંકલન માટે અત્યંત મહત્વનું છે. 9મી મે 2026ના રોજ લેફ્ટનન્ટ જનરલ NS રાજા સુબ્રમણી એમની CDS તરીકે પસંદગી થઈ છે. તેઓ 30મી મે 2026ના રોજ જનરલ અનિલ ચૌહાણ પાસેથી આ પદનો કાર્યભાર સંભાળશે. વધારાની જવાબદારી, તેઓ ભારત સરકારના સૈન્ય બાબતોના વિભાગ ડિપાર્ટમેન્ટ ઓફ મિલિટરી અફેર્સ એમાં સચિવ તરીકે પણ સેવા આપશે. લશ્કરી કારકિર્દીની વાત કરીએ તો ડિસેમ્બર 1985માં ધ ગઢવાલ રાઇફલ્સ એમાં કમિશન થયા હતા અને તેમની સેવાનો ગાળો 37 વર્ષથી વધુનો છે. અન્ય મહત્વના હોદ્દા જોઈએ તો 1 જુલાઈ 2024થી 31 જુલાઈ 2025 દરમિયાન આર્મી સ્ટાફના વાઇસ ચીફ તરીકે તેઓ સેવા આપી હતી. તો તમે અહીંયા જોશો તો આપણા સેકન્ડ નંબરના જે CDS જનરલ અનિલ ચૌહાણ, શું તમને યાદ છે આપણા પ્રથમ CDS કોણ હતા જેમનું હેલિકોપ્ટર અકસ્માતમાં અવસાન થયું હતું તમિલનાડુના નીલગિરીમાં? કમેન્ટમાં લખજો આન્સર આવડે તો. દર વર્ષે આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 12મી મે. તો દર વર્ષે 12મી મેના રોજ આધુનિક નર્સિંગના સ્થાપક ફ્લોરેન્સ નાઇટિંગેલ એમના જન્મદિવસને 12મી મે 1820માં એમનો જન્મ થયો હતો, એને આંતરરાષ્ટ્રીય નર્સ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને આ દિવસ ઉજવવાની શરૂઆત 1962માં થઈ. નર્સોની શ્રેષ્ઠ સેવાઓની બિરદાવવા માટે ભારત સરકાર દ્વારા 1973થી નેશનલ ફ્લોરેન્સ નાઇટિંગેલ એવોર્ડ આપવામાં આવે છે, અને આ પણ 12મી તારીખના રોજ આપવામાં આવે છે. રાષ્ટ્રપતિના હસ્તે અપાવતા એવોર્ડમાં 50,000 રૂપિયા રોકડ, મેડલ, પ્રશસ્તિ પત્ર એનાયત કરવામાં આવે છે. અત્યાર સુધીમાં કુલ 237 નર્સોને આ સન્માન મળ્યું છે. 2026ની આની થીમ અવર નર્સિસ અવર ફ્યુચર, એમ્પાવર્ડ નર્સિસ સેવ લાઇવ્સ. નર્સની વાત કરી, તમે મને કહો નેશનલ ડોક્ટર્સ ડે ભારતમાં ક્યારે મનાવીએ છીએ? આંતરરાષ્ટ્રીય પ્લાન્ટ હેલ્થ દિવસ પણ છે મિત્રો આજે. તો 12મી મેના રોજ વિશ્વભરમાં દિવસ ઉજવવામાં આવે છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા આ દિવસની ઉજવણીનો મુખ્ય હેતુ છોડ અને વનસ્પતિ એના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવાનો છે. આપણું જીવન, ખોરાક અને પર્યાવરણ સંપૂર્ણપણે છોડ ઉપર જ નિર્ભર છે ને, તેથી એમનું રક્ષણ કરવું આપણું અનિવાર્ય છે.
મહત્વ. આપણે જે ખોરાક ખાઈએ છીએ તેનો 80% હિસ્સો છોડમાંથી આવે છે. આપણે જે શ્વાસ લઈએ છીએ તે ઓક્સિજનનો 98% હિસ્સો પણ વનસ્પતિ પૂરો પાડે છે. એટલે આપણે એને બચાવવી જોઈએ, બરાબર છે. એના હેલ્થ વિશે વિચારવું જોઈએ. આ વર્ષની 2026ની થીમ એની શું છે? પ્લાન્ટ બાયો સિક્યુરિટી ફોર ફૂડ સિક્યુરિટી. પ્લાન્ટ બાયો સિક્યુરિટી ફોર ફૂડ સિક્યુરિટી. અહીંયા હેલ્થ દિવસની વાત આવી છે તો મને કહો, વર્લ્ડ હેલ્થ ડે ક્યારે મનાવીએ છીએ આપણે? કમેન્ટમાં લખજો. શશી શેખર વેમ્પતિ CBFCના નવા અધ્યક્ષ તરીકે નિયુક્ત થયા છે. તો માહિતી અને પ્રસારણ મંત્રાલય, જેના મંત્રી અશ્વિની વૈષ્ણવ છે, આ મંત્રાલયે 6 મેના રોજ શશી શેખર વેમ્પતિ છે અને સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશનના અધ્યક્ષ તરીકે 3 વર્ષની મુદત માટે નિયુક્ત કર્યા છે. IIT બોમ્બેના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે. કેમિકલ એન્જિનિયરિંગમાં BTech કર્યું છે. પ્રસાર ભારતીના ભૂતપૂર્વ CEO રહી ચૂક્યા છે. અન્ય ભૂમિકામાં AI ફોર ઇન્ડિયા ORGના સહસ્થાપક છે. રાજ્યસભા ટીવીના વડા તરીકે સેવા આપી લીધી છે. અગાઉ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મન કી બાત કાર્યક્રમ પર આધારિત પુસ્તક કલેક્ટિવ સ્પિરિટ કોન્ક્રીટ એક્શન એ પણ એમને લખ્યું છે, બરાબર છે. CBFCની સ્થાપના કયા વર્ષમાં થઈ? હેડક્વાર્ટર મુંબઈમાં છે. કમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોન પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. ડેલી કરંટ અફેરની PDF તમને મળશે, સાથે પોલ્સ પણ રમવા મળશે. તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા છે? તો તાજેતરમાં વિજય થલાપતિ, જેઓને ઇમેજમાં જોઈ શકો છો, સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના અભિનેતા છે. એમણે તમિલનાડુના CM તરીકે શપથ લીધા છે. તો તમિલગા વેટરી કગઝમના અધ્યક્ષ અને લોકપ્રિય અભિનેતા છે. એમણે 10મી મેના રોજ તમિલનાડુના નવા મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. ચેન્નઈના જવાહરલાલ નહેરુ સ્ટેડિયમમાં યોજાયેલા ભવ્ય સમારોહમાં એમણે પદ અને ગોપનીયતાના શપથ લીધા. આ ઘટના સાથે તમિલનાડુમાં છેલ્લા 60 વર્ષથી ચાલી આવતા DMK, ADMK એના શાસનનો અંત આવ્યો છે અને એક બિન દ્રવિડિયન પક્ષની સરકાર રચાઈ છે. મંત્રીમંડળમાં એમની સાથે 9 મંત્રીઓ શપથ લીધા છે, જેમાં અનુભવી નેતા KA સોંગોટેયન અને સૌથી યુવા મંત્રી તરીકે 28 વર્ષીય S કીર્તિનાનો સમાવેશ થાય છે. ચૂંટણીનું પરિણામ: ગત મહિને યોજાયેલી વિધાનસભાની ચૂંટણીમાં TVK 234માંથી 108 બેઠકો જીતી હતી. બહુમતી માટે 118 બેઠકની જરૂર હતી. વિજયને કોંગ્રેસ, ડાબેરી પક્ષો, VCK અને IUMLના સમર્થનથી કુલ 120 ધારાસભ્યોનું પીઠબળ મળ્યું છે. ઓકે. મુખ્યમંત્રી વિજય છે 13મી મે 2026ના રોજ, એટલે કે આવતીકાલની વાત છે. વિશ્વાસ મત મેળવવો પડશે. વિશ્વાસ મત જો હારી જાય તો પૂરું થઈ ગયું. તમિલનાડુના ગવર્નર કોણ છે? નવા બન્યા હતા ને, વધારાનો ચાર્જ છે. આન્સર આપો. એવિએશન ટર્બાઇન ફ્યુલ સાથે મિશ્રણ કરવા માટે મંજૂર કરાયેલ સિન્થેસાઇડ હાઇડ્રોકાર્બન માટે કયું ધોરણ નક્કી કરવામાં આવ્યું છે? તો જવાબ આવશે 17,081. ભારત સરકારના પેટ્રોલિયમ મંત્રાલય દેશની ઉર્જા સુરક્ષા અને પર્યાવરણને હિતમાં રાખીને એવિએશન ટર્બાઇન ફ્યુલ ઓર્ડર 2001 એમાં મહત્વના સુધારા કર્યા છે. આ ફેરફારો દ્વારા વિમાનના ઈંધણમાં પરંપરાગત પેટ્રોલિયમ સિવાય સ્ત્રોતના ઉપયોગ માટે માર્ગ મોકળો થયો છે. ATFમાં મુખ્ય સુધારાઓ. નવી વ્યાખ્યા. ATFની વ્યાખ્યામાં બિન પેટ્રોલિયમ સ્ત્રોતોમાંથી બનાવેલા સિન્થેસાઇઝ હાઇડ્રોકાર્બનના મિશ્રણને મંજૂરી આપવામાં આવી છે. પરંપરાગત ATF માટે IS 1571 ધોરણો રહેશે અને નવા મિશ્રિત હાઇડ્રોકાર્બન માટે IS 17081 ધોરણો. કાચો માલ. આ ઈંધણ બનાવવા માટે બાયોમાસ, નેચરલ ગેસ, અન્ય બિન પેટ્રોલિયમ પદાર્થોનો ઉપયોગ કરી શકાશે. ઇથેનોલ અંગે નિયમ. ઇથેનોલને સીધું વિમાનમાં ઈંધણમાં ભેળવી શકાશે નહીં, એટલે તેને ભેળવતા પહેલા હાઇડ્રોકાર્બનમાં રૂપાંતરિત કરવું ફરજિયાત છે. મને કોઈ ઇથેનોલનું અણુસૂત્ર શું આવે? કમેન્ટમાં લખો. ઓટોમોબાઈલ ઈંધણ અને ફ્લેક્સ ફ્યુઅલ. 85% ઇથેનોલ મિશ્રણ. સરકાર આગામી 2 વર્ષમાં પેટ્રોલમાં 85% ઇથેનોલ મિશ્રણ છે E85 એના માટે નિયમો લાવવાની તૈયારી કરી છે. ફ્લેક્સ ફ્યુઅલ વાહનો.
વાહન ઉત્પાદકો અને તેલ કંપનીઓ એવા એન્જિન તૈયાર કરી રહ્યા છે જે વધુ પ્રમાણમાં મિશ્રિત ઈંધણ પર કાર્યક્ષમ રીતે ચાલી શકે. એટલે 85% તમે જોશો તો ઇથેનોલ હોય, બરાબર, 15% ખાલી ઓરિજિનલ. આ સુધારાનો મુખ્ય ઉદ્દેશ કાચા તેલની આયાત પરની નિર્ભરતા ઘટાડવાનો અને કાર્બન ઉત્સર્જન ઓછું કરી પર્યાવરણની જાળવણી કરવાનો છે. ઓકે, આગળ વધીએ. ફાઉસ્ટીનો ઓરો ચેસના બીજા સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર. તો આર્જેન્ટિનાના યુવા ચેસ ખેલાડી છે. ફાઉસ્ટીનો ઓરો ચેસના ઇતિહાસમાં બીજા સૌથી યુવા ગ્રાન્ડ માસ્ટર બન્યા છે. તેમની અદ્ભુત રમતને કારણે એમને ચેસના મેસી કહેવાય છે. કેમ કે મેસી ક્યાંથી બિલોંગ કરે છે? આર્જેન્ટિના. ફાઉસ્ટીનો ઓરોએ 12 વર્ષ 6 મહિના અને 26 દિવસની ઉંમરે ગ્રાન્ડ માસ્ટર બનવાનું સિદ્ધિ મેળવી છે. ક્યાં મેળવી? ઇટાલીમાં આયોજિત હતું સાર્દિનિયા વર્લ્ડ ચેસ ફેસ્ટિવલ 2026માં. અંતિમ જીએમ નોર્મ્સ એમણે હાંસલ કર્યો હતો. તેઓ હવે અભિમન્યુ મિશ્રા છે ને, એમને 12 વર્ષ 4 મહિના અને 25 દિવસે ચેસના ગ્રાન્ડ માસ્ટર બન્યા હતા. એમના પછી સેકન્ડ નંબરના થઈ ગયા છે. તમે કહો મને ભારતમાં પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ હતા? વર્ષ 2024માં માત્ર 10 વર્ષની ઉંમરે એમણે વિશ્વ વિજેતા મેગ્નસ કાર્લસન એમને ઓનલાઈન ગેમમાં હરાવીને દુનિયાને ચોંકાવી દીધી હતી. હવે મિત્રો જોઈશું. મિત્રો, સોશિયલ મીડિયાના માધ્યમથી મારી સાથે તમે કનેક્ટ કરી શકો છો. આપણું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar, ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે અને પોલ પણ રમવા મળશે. જો ભણવાની તમને મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરી લો. ચલો, 57માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ડાયરેક્ટર તરીકે કોની નિમણૂક થઈ છે? આશુતોષ ગાવારીકર. તો ભારત સરકારની માહિતી પ્રસારણ મંત્રાલય જાણીતા ફિલ્મ નિર્માતા આશુતોષ ગાવારીકર છે. એમને 57માં ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાના ફેસ્ટિવલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરી છે. આ મહોત્સવ નવેમ્બર 2026માં ગોવા ખાતે યોજાશે. આશુતોષ ગાવારીકરની વાત કરીએ, 1984થી ફેસ્ટિવલ સાથે જોડાયેલા છે. 2024માં ઇન્ટરનેશનલ સિનેમા માટે જ્યુરી પ્રેસિડેન્ટ તરીકે સેવા આપી, આપણે ભણ્યા હતા એ વખતે. તેમની નિમણૂક ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત બનાવવામાં મદદ મળશે. IFFIની વાત કરીએ તો ફેસ્ટિવલની શરૂઆત 1952માં થઈ. એ વખતે મુંબઈમાં યોજાતો હતો. એશિયાના સૌથી જૂના ફિલ્મ ફેસ્ટિવલોમાંનો એક કહી શકાય. આ મહોત્સવ ભારત સરકારનું માહિતી અને પ્રસારણ મંત્રાલય છે, નેશનલ ફિલ્મ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને એન્ટરટેનમેન્ટ સોસાયટી ઓફ ગોવા એમના દ્વારા સંયુક્ત રીતે યોજવામાં આવે છે. તમને ખબર છે લાસ્ટ ટાઈમ 2025માં જે ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયા યોજાયો હતો, તો એક વિયેતનામની ભાષાની ફિલ્મ હતી, બરાબર છે. ફિલ્મનું નામ કહો જેને ગોલ્ડન પીકોક એવોર્ડ મેળવ્યો છે. આન્સર આવડે તો કમેન્ટમાં લખીને જણાવજો. DRDO છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશને પ્રજ્ઞા AI સિસ્ટમ ગૃહ મંત્રાલયને સોંપી. તો ભારતની આંતરિક સુરક્ષાને વધુ મજબૂત કરવા સંરક્ષણ સંશોધન અને વિકાસ સંગઠન DRDO છે, એને વિકસિત અદ્યતન સેટેલાઇટ ઇમેજિંગ સિસ્ટમ પ્રજ્ઞા ગૃહ મંત્રાલયને સોંપી છે. આ સિસ્ટમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ દ્વારા સંચાલિત છે અને DRDOની જે લેબોરેટરી છે ને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એન્ડ રોબોટિક એના દ્વારા વિકસિત છે, કેર દ્વારા. હવે તે સુરક્ષા એજન્સીઓ છે એને રિયલ ટાઈમ મોનિટરિંગ, દેખરેખ, આતંકવાદ વિરોધી કામગીરી એમાં સચોટ નિર્ણયો લેવામાં મદદ કરશે. DRDOની વાત કરીએ, 1 જાન્યુઆરી 1958માં સ્થાપના થઈ, નવી દિલ્હીમાં હેડક્વાર્ટર આવેલું છે. અને DRDOની વાત કરીએ તેનો મુદ્રાલેખ તમારે કહેવાનું છે. સમીર વી કામત એના અધ્યક્ષ છે, નવી દિલ્હીમાં હેડક્વાર્ટર છે. DRDOનો મુદ્રાલેખ આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો.
હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા વિજ્ઞાનના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, વિટામિન સીનું રાસાયણિક સૂત્ર શું છે? શું કહેવાય છે? રાસાયણિક નામ, સૂત્ર ને નામ. તો એસ્કોર્બિક એસિડ. બધા જ એસિડમાં કયું તત્વ હોય જ? તો હાઇડ્રોજન. એસિડિક ખોરાકની જાળવણી માટે ખાલી જગ્યાનો ઉપયોગ થાય છે. સોડિયમ બેન્ઝોનેટ. ગોબર ગેસમાં મુખ્ય તત્વ મિથેન હોય છે. હાડકાં અને દાંતનો મુખ્ય ઘટક કેલ્શિયમ ફોસ્ફેટ. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની કળા સંસ્કૃતિ વારસાના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ગુજરાતનું કયું તીર્થ પૂર્વમાં બૌદ્ધ તીર્થ હતું? એટલે ભૂતકાળમાં બૌદ્ધ તીર્થ હતું અને પાછળથી જૈન તીર્થ બની ગયું છે. તો તારંગા. તારંગા જૈન મંદિરો ગુજરાતમાં કયા જિલ્લામાં છે? મહેસાણા. સોમનાથ મંદિરનું નૃત્ય મંડપ સિવાયના મોટાભાગનો ચાલુક્ય યુગના કઈ શૈલીનો છે? મોટાભાગનો ભાગ રહ્યો તો નાગર શૈલી. મલ્લિકા સારાભાઈ કયા રમતના જ્ઞાતા છે? ગઈકાલે એમની મધરનો જન્મદિવસ હતો, 11મી તારીખે. તો મલ્લિકા સારાભાઈ ભરતનાટ્યમ અને કુચુપુડી. મોઢેરાનું સૂર્ય મંદિર કયા જિલ્લામાં? મહેસાણામાં. ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન, મલેશિયાની અગ્રણી કંપની હોતાઈ ઇલેક્ટ્રોનિક્સ ગુજરાતના કયા વિસ્તારમાં પોતાનો પ્લાન્ટ સ્થાપશે? સાણંદમાં. ઉડાઈના નવા સીઈઓ સૌરભ શુક્લા બન્યા છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? આપણા ભારતના પ્રથમ સીડીએસ કોણ હતા? જનરલ બિપિન રાવત હતા. સેકન્ડ નંબરનો પ્રશ્ન હતો, નેશનલ ડોક્ટર્સ ડે ભારતમાં ક્યારે મનાવીએ છીએ આપણે? 1 જુલાઈ. ત્રીજો, વર્લ્ડ હેલ્થ ડે 7 એપ્રિલ. ચોથો, CBFCની સ્થાપના 1991માં 1951માં, નોટ 51માં, અને 1951માં આની સ્થાપના થઈ. બરાબર છે. આગળ વધીએ. મુંબઈમાં હેડક્વાર્ટર છે પણ યાદ રાખજો. 5મા નંબરનો પ્રશ્ન શું હતો? તમિલનાડુના ગવર્નર રાજેન્દ્ર અર્લેકર. 6ઠ્ઠા નંબરનો પ્રશ્ન, ઇથેનોલનું અણુસૂત્ર C2H5OH લખો તોય ચાલે, CH3CH2OH લખો તો પણ ચાલે, C2H5O લખો તો પણ ચાલશે. 7મા નંબરનો પ્રશ્ન હતો, ભારતમાં પ્રથમ ચેસના ગ્રાન્ડ માસ્ટર કોણ હતા? વિશ્વનાથ આનંદ. અને 8મા નંબરનો પ્રશ્ન, ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાની અંદર વિયેતનામની સ્કિન ઓફ યુથ આ ફિલ્મે ગોલ્ડન પીકોક એવોર્ડ જીત્યો છે. અને છેલ્લો 10મા નંબરનો પ્રશ્ન, DRDO છે, ડિફેન્સ રિસર્ચ એન્ડ ઓર્ગેનાઇઝેશન, ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન, એની DRDOની સ્થાપના, 1 મિનિટ, ઓકે, એનો મુદ્રાલેખ પૂછ્યો હતો ને, બલશ્ય મૂલમ વિજ્ઞાન. હવે જોઈશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવાના. પહેલો પ્રશ્ન, રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં કેટલા ટકાનો વધારો કરવામાં આવ્યો? પશ્ચિમ બંગાળના 9મા મુખ્યમંત્રી તરીકે કોણે શપથ લીધા? તમને જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરશું. આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા આવી હશે. મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરજો. આપણી 2 યુટ્યુબ ચેનલ છે, એક રાજેશ ભાસ્કર અને બીજી રાજેશ ભાસ્કર 2. બંનેને સબસ્ક્રાઈબ કરી લેજો જો બાકી હોય તો. બરાબર, નોટિફિકેશન બેલ આઇકોનને ખાસ પ્રેસ કરજો. જ્યારે પણ કોઈ વિડીયો અપલોડ કરાવું તો તેની માહિતી તરત તમારી સુધી પહોંચી જાય, તમને નોટિફિકેશન આવી જાય. ઓકે, તો તમારા અભિપ્રાયો છે કમેન્ટ બોક્સમાં લખીને જણાવજો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત,
જય જય ગરવી ગુજરાત.